સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે કે જ્યાં કેદારનાથ આશ્રમ શાળા કે જેનો વિવાદ હવે વધુ વકર્યો છે। ઘટના દાહોદની કે જ્યાં 12 લાખની લાંચ માંગ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ગુજરાતની રાજનીતિમાં હવે હડકંપ મચ્યો છે, કેમ કે આ વૃદ્ધ વ્યક્તિ છે ભાજપના જ ધારાસભ્યના પિતા। વાત એવી છે કે દાહોદના ચોસાલા ગામે આવેલી છે આ કેદારનાથ આશ્રમ શાળા। આ આશ્રમ શાળાના સંચાલક છે દાહોદના ભાજપ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરી। સરકારી ભરતીમાં પરીક્ષા પાસ કરી એક વ્યક્તિ અહીં શિક્ષક તરીકે પસંદગી પામ્યો। આ શિક્ષક જ્યારે શાળાએ પહોંચ્યો તો શાળાના સંચાલક અને ભાજપના ધારાસભ્યના પિતા બચુભાઈએ તેની પાસેથી 17 લાખની લાંચ માંગ્યાનો આરોપ છે। છેવટે 12 લાખમાં ડીલ નક્કી થઈ। ખુદ શિક્ષકે જ આ ઘટનાનું સ્ટિંગ કર્યું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને લઈ સવાલ ઉઠાવ્યા। તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે દાહોદ પહોંચ્યા। દાહોદમાં પ્રાયોજના વહીવટદારની કચેરીએ જઈ અને વિડીયો ફૂટેજ આપી, આવેદનપત્ર પણ આપ્યું। આ સાથે જ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીએ પણ આવેદનપત્ર આપી તપાસની માંગ કરી। જો આ વિડીયો વાયરલ થતાં જ આદિવાસી કમિશનર કચેરીના અધિકારીઓ શાળાએ પહોંચ્યા અને શિક્ષકોની પૂછપરછ કરી।